એ મોડા હશે મોડા લ્યા વગડાના વિફરેલા વાઘ નહીં વાઘો જ નહીં તો ચકડી કયું વગર ચડી જાવ તને કહું હું ચકડી લે ચકડી તું જય માતાજી મિત્રો, હવારમાં ઉઠી અને વહેલા નાહી ધોઈ તૈયાર થઈ અને બાઇક લઈને હાઈવે ઉપર આવી ગયા છે. તો આજે આપણે જવાનું છે પાટણ એસબી શોપિંગના ઓપનિંગમાં, બરાબર. ભૂમતાળજીની મુલાકાત લઈ, આખી ટીમની મુલાકાત લઈ અને પછી આપણે જવાનું છે જહુમાના મંદિરે અને ત્યાંથી પાછું વળવાનું છે આપણે કુણઘેર ચુડેલમાના મંદિરે. તો મિત્રો આપણા વ્લોગમાં બન્યા રહેજો, જે પણ હોય આપણે બતાવતા રહેશે, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો. એન્ડ હવે નીકળ્યા છે, કોણ કોણ આવવાના છે કોમેન્ટ કરજો. અને આજે આપણે આહાડી બીચ છે તો કોમેન્ટમાં લખી દેજો જય બાબારી, લખવાનું ભૂલતા નહીં. તો બન્યા રહો આપણા વ્લોગમાં. અને આપણે નવું જે છે એ બતાવતા રહેશે. હરિભાનું પાર્લર બતાવે, એસબી શોપિંગનું ઓપનિંગ છે તો જેટલી પબ્લિક આવે છે, શું છે શું નહીં, બધું બતાવશે આપણે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. રેડી? જય માતાજી. તો મિત્રો આપણે એક બાઇક પાછળ આવે છે, બરાબર. અને આપણા ડ્રાઈવર કેવો ખબર, લાખ રૂપિયા હાલે વેચે એવો નહીં. આ ડ્રાઈવર તો તમે ચાય ના મળે. કેવો લાગે? એકદમ ટકાટક. કેવો લાગે? એકદમ ટકાટક ડ્રાઈવર. અવારનવાર આજકાલનું તો બેકગ્રાઉન્ડ તો વાહ ભાઈ વાહ, એક નંબર બેકગ્રાઉન્ડ. બાકી મજા આવી જાય આવા બેકગ્રાઉન્ડમાં ફરવાની. મિત્રો એક નંબર બેકગ્રાઉન્ડ છે. પાછળ આપણે બાઇક આવવાનું બંગાનું. હાય, હાવ આર યુ? હાવર્યું. તો મિત્રો બના રહેજો વ્લોગમાં. આપણા વ્લોગ ઇન્સ્ટામાં પણ છે, ત્યાં જઈ જોઈ આવજો. ઇન્સ્ટામાં પણ આપણે ટોટલી બનાવવાનું છે ને યુટ્યુબમાં પણ. તો બના રહેજો આપણા વ્લોગમાં. હવે આગળ નવું બતાવો. તો મિત્રો આપણે આવી ગયા છે વચ્ચે શિયોરીની આગળ. આ જો બેકગ્રાઉન્ડ. બાકી આ જગ્યા ચી છે કોમેન્ટ કરીને જણાવતું, બરાબર. કોમેન્ટ લગભગ તો તમને ખબર હશે, બાકી તો કોમેન્ટ તો કરતું કે ચી જગ્યા છે, શું કેવું? સાચી વાત ને? પાછળનું બેકગ્રાઉન્ડ બતાવું તો લગભગ આ જગ્યા તો તમને ખબર તો હશે જ, મારે કંઈ કહેવાની જરૂર નહીં. પણ છતાં કોમેન્ટ કરતું કે આ ચી જગ્યા છે. હું તો કંઈ કહેતો નહીં એટલે તમને કીધું છે કોમેન્ટ કરો. હજી વચમાં આવી ગયા છે. જુઓ આ હાઈવે ક્યાં જાય છે? પાટણ. આ હાઈવે ક્યાં જાય છે? પાછું શિયોરી. તો પહોંચી ગયા વચ્ચે અને વરસાદી વાતાવરણ છે એટલે બહુ મજા આવી જાય રહી છે. કોઈ જાતનો તડકો નહીં, કોઈ તાપ નહીં. શું કેવું? બહુ તાપ પડે છે. ચા તાપ પડે એટલે વાદળ સાહેબ વાતાવરણ આવું તો ચાય જોવા ના પડે, બાકી ચોમાસા સિવાય. ત્યારે મિત્રો તો બન્યા રહેજો વ્લોગમાં. હજી પહોંચવાનું છે આપણે પાટણ. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા પાટણ. તો આપણે પાટણ એક ભાઈબંધ હતા, ચા પીવા આવી જઈએ. આ રે ઓળખતા હશે વાયન તો. શું કેવું? બાકી ચા પીધી, મજા આવી હતી. પાટણમાં આવો તો આપણે અમૃતમ ચા એક વાર જરૂર પીવા આવજો. ફુવારાની આગળ છે તો આપણે બાજુના જ છે. આપણે બનાવના મતલબ આપણી બાજુના જ છે. તો ચા પીવા આવી તો ફૂલ સર્વિસ ચાલશે, બરાબર. પાટણ આવો ને તો આવતા રહેજો, ફૂલ સર્વિસ. પાણી રેડી? ચા પીવા આવો તો આવી જજો. બાકી તો હવે આપણે જવાનું છે સીધા ભૂમતાળજીની એસબી સ્ટુડિયો, એસબી શોપિંગ. પછી અહીંયાથી તો આગળ શું બતાવવાનું છે તમને ખબર જ છે. આગળ તો ઘણી જગ્યાએ જવાનું છે. આજ તો વ્લોગિંગ ચાલુ જ રાખવાનું છે આપણે જવાનું. રેડી? તો મળીએ આગલા સીનમાં, ભલે ચાર્જિંગ પડી જાય. જય માતાજી. મિત્રો આવી ગયા આપણે. તો મિત્રો આપણે લાલભા પહેલા જ મળી ગયા, બરોબર. પહેલા લાલભા ને યાત્રા થઈ ગઈ. બસ મજા. રણુજા ગયા હતા, હાલ આયા કેવું છે રામાપીના? મજા આવી ગઈ. કમ્પ્લીટ. બસ ઓપનિંગમાં જમતા. ઓપનિંગમાં ધૂમ ધડાકે તો સૌની જવાબદારી સૌને આલેલી છે. પોતપોતાનું કામ કરે જવાનું. બરાબર. તમારું કામ તો મિત્રો આપણે લાલબાગ મળી રહ્યા છે. હવે બાકી ક્વોલિટી મંદિર છે
નાગરા की मुलाकात करो तो હું બતાવી દઉં આખું ગ્રાન્ડ ઓપનિંગ છે તમે આવ્યા હોય તો અંદર જરૂરથી અવશ્ય કાંટો મારજો સાદો હરીબા હરીબા પાર્લર એસપી શોપિંગ પેલા ભાઈએ ફોન કર્યો કે હા જો બાકી ગ્રાન્ડ ઓપનિંગ છે જો પબ્લિક મને ભાઈએ ફોન કર્યો પછી બોલા લેવા માટે તો હવે ભાઈ ચા પીધી તમે બાવત એટલે આ પાઈ તો ખરા આખી 20 વાળી પાઈ યાર હરીબાની ચા પાઈ તો ગ્રાન્ડ ના પાઈ હરીબાની ચા ગ્રાન્ડ ભાઈ હો મસ્ત ચા હતી બાકી હરીબાની ચા એટલે એક નંબર એક દાડો આવો પીવા મજા આવશે પીવાની મજા આવી જશે બૂમ પડાવે હરીબાની બીધી અમારે હિતેશભાઈની બીધી હો હા અમારે હિતેશલાલ ને પહેલી આ હોટલે જ હતા આ હોટલની ચા પીધી પછી હરીબાની ચા પીધી બરોબર જુઓ બાકી પબ્લિકના ટોળા આ શોપિંગની બાજુમાં જ છે આપણે રૂમ બનાવેલો મિત્રો અંદર આવી ગયા આપણે ઓફિસમાં સહદેવ મળ્યા મજા આવી ગઈ કિશન કિશન સહદેવ ઓલ ટીમ હતી બાકી છે અંદર આવવાની જો મિત્રો વેરાયટી વીઆઈપી જો બાકી અંદરનો નજારો આવો આપણી વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લઈ રહી છે આપણા સૌની ટીમ એસપી હિન્દુસ્તાની મ્યુઝિક લઈ રહી છે ધમાકેદાર એન્ટ્રી સંજુ કાકા મમતાજી વાઘુજી હરીફા વેલકમ ટીમ એસપી હિન્દુસ્તાની થેન્ક યુ આપણી વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લઈ ચૂકી છે टीम एसपी हिंदुस्तानी અને જેના માટે મને કહેવાનું મન થાય कि हमारा हर दिन आज बन गया है दिवाली क्योंकि हम हर रोज देख रहे हैं चैनल एसपी हिंदुस्तानी हो बचपन बुढ़ापा या जवानी गौर से सुनिएगा हो बचपन बुढ़ापा या जवानी सबके दिलों का राजा है राजा एसपी हिंदुस्तानी म्यूजिक एसपी हिंदुस्तानी एसपी Thank you.
પહેલા તો આપણે જગન્નાથની બે હાથ ધર કરીને બધાને જય બોલાવવાની છે. હાડ કરું તો આવજે મઢી, હાડ કરું તો આવજે.
એ મોડા હશે મોડા લ્યા વગડાના વિફરેલા વાઘ નહીં વાઘો જ નહીં તો ચકડી કઈ વગર ચડી જાવ તને કહું હું તું ચકડી લે કેમ ચકડી તું વાઘસી આપણા માટે તો આપણા ચાહકો વાઘસી એ તો સાચી વાત છે પણ જો આહારી બેચ છે આજ બરાબર અને જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે પણ હું એ સમજુ છું કે ગરમી છે બરાબર બરોબરની ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે એનો તો કોઈ એમ કે અનુભવ જ ના લગાઈ કે એમ એમને તારા જેવા ઉભા હોત ને તો ચક્કર ખાઈ કહીએ પડ્યા હોત ને દવાખાને લઈ જવો પડો ગ્લુકોઝના બાટલા ચડાવવા પડો તાણી તો તું બોનમાં આવત પેલી કંડુ ની કુલર મેલેલું પણ પંખો કુલર જ નહીં ઉભો રહ્યો તાપમાં ઉભો રહે કારણ કે ચાહકો તાપમાં ઉભો રહે યાર આપણે યાર પૈસા પડવો તો યાર થોડો ઘણો યાર શું કેવું એટલે બે હાથ હજાર કરી જગન્નાથ ભગવાનની આપણે જય બોલાવવાની છે બરાબર ભલે તાપ રહ્યો હા બોલીએ જગન્નાથ ભગવાન કી હા બરાબર હવે જો એક મહેમાન આવી છે ખૂંખાર મેલડીના ભુવાજી બરાબર એ તો લગભગ તમે બધા ઓળખતા જ હશો પણ એટલી ઘડી છે ને અમારે આગળ બોલવાનું એમ શું કેવું એક વાત કહું આ તો ખરેખર કોઈ પ્રોગ્રામ ચાલુ કરી દીધો નકે આજો ને એ ભગવાનના વરઘોડામાં શું બનવાનું નતો તમને ખબર એ ના કહેવાય મૂર્ખા મુઆ પીટા જમ ના કહેવાય એવું કશું ને બનવાનું આપણે આજો ને ખરેખર તમે નહીં મોતો એ તો પછી તારું કહી દે પછી તારું કહી દે બધાને આપણે તો એવું કોઈ શરમ આવતી નહીં બરાબર એટલે શરમ અમને આવતી નહીં તમે તો કહી દેજો પણ આર્યા નહીં આ મોકળું બનવાના હતા એટલે મેં તો કીધું કે ભગવાનને તમે પહેલાથી જ મોકળું બનાવ્યો છે અને હવે તો હું બની હું તો મને કહું હું તો મોકળું બનવાનો તો ઓદરાનું ટોપી બધું ઘેર લાઈન મેળ દીધું હતું પણ આરો શું બનવાનો હતો તો તમને હજુ ખબર જ નહીં અરે ચિંપાંજી બનવાનો તો પણ એને છે ને જે પેલો ગેટઅપ આવે ને એ ગેટઅપ વાનો મોટો પડ્યો હા તે બાપડાને એક ધજનો થઈને રહેતો તો શું કરવા નહીં હોય લે ખા તેરે નામ કા કુત્તા પાલુ એક થાક મિલ્યો ની તો દોત પડી જાય તારા હા એટલે તમને ખબર ના હોય ને તો કહી દઉં કે આ બંકા ઉપર બે ત્રણ કેસે થઈ ગયેલા છે ખરેખર તમે અત્યારે દાદાગીરી કરો છો ને કોમો એકલા ભેગા તો એમ એટલે કોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા પણ આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં હાલે જીવતો દાખતો વાગત છે તમને કહું હું આપણે છે ને સ્કોર્પિયો લાવવાની જરૂર નહીં આપણે તો ખાલી એક 10 વાળી પી જાય ને એટલે વાર્તા પૂરી પછી બંકો હોય કે પછી ગમે તે વાઘ હોય હું એકણ કશું નહીં એટલે તમારે મારી સાહેબ જોડ્યું હોય ને તો તમારા ગામના હારીને પૂછી લેજો કે ગામમાં જે જેવા ભમાયા હતા ને જેવા રમાડ્યા હતા એમ આપણે બે જણા રહ્યા ને તમે ભમાવામાં ઊંચા આવતા નહીં હું ગોઠિયા પીવામાં ઊંચો આવતો નહીં અને કાઢ્યું યાર હે કાઢી કાઢું હે પાલક કરી દઈ જો યાર એ તો યાર આપણે તો ઓછું કર્યું યાર આપણે પેલું શોપિંગ નું નહીં કર્યું ત્યાર પછી તમાકો સમજણ ની વાત છે એટલે તારા મોઢે એની વાત છૂટ નહીં થતી એટલે કહું છું બોલ આપણે પાર્લર ને પેલો હજી ઉભો ડુપ્લિકેટ હા એને રાતે ઉપાડી જા ના મારો વિચાર એવો હતો કે આપણે બેનો મોઢા લગાવ્યા હોત તો એ કોણ શું કેવું હે એનું મોઢું કાઢી નાખો તો યાર કોઈ ના આવે ને આપણું તો આપણે બનાવવું પડે પૂછવું પડે કે એને ચોકન બનાવ્યું આપણે બેન મોઢા લગાવ્યા હોત તો એમ આપણે બેન મોઢાનું એવું એ શું કહેવાય એવું પૂતળું બનાવ્યું હોય તો એમ તો આપણે તો ઉપર મેલવાનું એવું એમ હા ઉપર તો નજર ના જાય ને યાર એ વાત તો સાચી છે શું કરવાનું એટલે ખરેખર આ હરી રહ્યો ને એ પાર્લર કરીને બેસજો હરીપાની ચા લાવીને બેસજો મને ખબર પડવા દીધી નહીં એટલે એક વાત તો ફાઇનલ છે કે પ્રગતિ કરવી હોય ને તો પહેલા કોઈ ધોણ ના થવા જોઈએ એમ જાની બરોબર ના ધમાકો થાય ને એટલે ખબર પડે કે પ્રગતિ થઈ
એટલે આપણે ધમાકો જ કર્યો છે. તમને કહું હું હરી રહ્યા ને એ કાલે બોલી નતા કહેતા, બાકી આ અંદરથી તો બળી જાય છે. હા સમજ્યા તમે? જો એક મિનિટ ત્યાંથી કહી દેવું કે ઓય વાઘણ ફૂમતે બે ઊભા છે એટલે બહુ વિચારીને બોલજે. વાઘને શું કહેતા હતા તમે? હે આજે તમારું મોઢું તમારી ડોશી જોતી નહીં, પછી વસ્તી જોતી જોવાની છે ને? હે? તમે તમારું મોઢું લગાવશો? અરે એવું ના કહેવાય, એવું ના કહેવાય. સમજી વિચારીને વાત કરો. તમે ચોકડ ઊભા છો એમ. ઈ જ કહેવા આવ્યો છું કે સમજી વિચારીને વાત કરો. ઓએ એટલે લેવલ હવે હરખું નહીં રહ્યું એમ. એક વાત કહું? હા, તું આમ તો કહેતો હોય છે વિડિયો ચાલુ થાય ને એટલે વિડિયોનો એન્ડ આવે ને એટલે બરોબરનો આરો હલવાણો હોય એટલે છેલ્લે જ કે મપુજી આ તો માર કાકો કહેતા બરોબર. એટલે આજે તો કાકે જાણે કીધું તું કે આ બેટા આવું કરજે. શંકરું પાર્લરનું આ ચાલ આઈ તો બેહી ગયો. ઈ કાકો કેવા નતા રહ્યા? કાકો તો કહીને જતા રહ્યા. આ મગજ મેં દોડાવ્યું છે. બરોબર. તમારા કોઈ ઘેર નહીં બેહી જતો લ્યા. નહીં પણ આગેવાન જોઈ જાય યાર વાલે કોક આરો બકાવે છે એમ. બીજું કોઈ નહીં. બકાવ હવે મારા તો એટલું કેવું છે કે ત્રણ જણાને તમે ધંધો કર્યો છે એટલે રાગે પડી લો, એકબીજાની ઈર્ખા દેખી છોડી મેલો. અને ખરેખર ઈર્ખા દેખી છોડી મેલશો તો જ આવાજની ખબર મજા થાય કે આવાજની કોઈ દાડો ખબર મજા થાય નહીં. તાણી બધી એમ નમ ખાવા બધા થાતી છે તને મફતની. ખબરની ના થાય. તો ચાહે તમારે પીવી પડશે તો એને શોપિંગ તમારે અહીંયા આવીને કરવી પડશે. એ તો ઈયન આપણે પાર્ટનરમાં લઈ લીધા ને. તને બોલતે આવડતું નથી તો બોલી કે મેં તને ના નહીં પાડી કે તારા વગર જોઈતું નહીં બોલવાનું. શું કર્યું? તને યાર હમુર તો બોલતે આવડતું નહીં એમ. શું કર્યું પણ લ્યા? કે ઓય કણ વાત હારી કરી કે ઈર્ખા નહીં કરો ને તો જ ખમન બતાતા હે તો યાર. સમજી જો. એમ તો મોટો થઈ જાય આ પાછો. એ તો મોટો નહીં હું આગળ આમો. આપણે ખૂંખાર મેલડી ભુવાજી એ વધારવાના છે અને હજુ તો મોજ કરાવવાની છે. બલ્લુ કાળિયો આવશે પછી કે પેલો ગોડો ઠેંગણો અને આપણે એક બીજી શાખા બહાર પાડવાની છે. બાસ્કુજી નું શું રાખ્યું તું આપણે? બાસ્કુજી બરફ. બાસ્કુજી નો બરફ. બરફ નહીં યાર તાણી. બાસ્કુજી નો બરફ ને ખેગારજી ના ખાખરા. ખેગારજી ના ખાખરા બાસ્કુજી નો બરફ ને પણ યાર ઈ તો ચોમા તો ના આવે ને. ઓવે ઈ તો ના આવે ના આવે. હવે બધા ગામમાં ધંધા કરી તમે બેસી ગયા છો પણ મારા 35 વર્ષ છે તમે મારું વિચાર્યું ધંધાની પડી છે તમારે. હવે આ કાળું અમન કીધી કે મારું કોઈ વિચાર્યું તારું તારા બાએ નહીં વિચાર્યું. તું હજુ જે 35 વર્ષ સુધી તું રખડી છી અને તમે ચોથી વિચારે લે તાણી. એટલે આખા ગામની થાપો ખાવાની આ દાડોથી બલ્લુ કરી તમને હોમો બોલ્યો. તમને હોમો બોલ્યો કોઈ દાડો? એટલે હું આમ બોલી છે. વાઘો ઓય તો પછી યાર વાઘોડા વાઘો હું તો હાથ ના ઉપાડાય પરી જબામ તું છેટો જતો રહે. એટલે એમ તો પાછા મને ઓળખતા નહીં. જો તો મુએ નહીં. ભલે તમે શોપિંગ ખોલી બેઠા શોપિંગ માં પછી સમજી લેજો. એ વાત સાઈડ માં જવા દે. દાદાગીરી તો કરતો જ નહીં કાળું નકે ઓય બાબુકા તમે સમજાવો સમજાઈ દો. અરે તમારે હગું કરાવું તો કરાવજો, ના કરાવું તો કોઈ નહીં. આ બલ્લુ લગન કરશે ગમે ત્યારે કરશે. પણ તારા કરમમાં ભમરો છે ઠેડ હગું આવે પૈસા આવે આવતી વાત આવે અને કાળિયાનો કોક એવું આવીને પડે ને એટલે બધું ઉડી જાય. ઘેર મહેમાન ચા પીવા બેઠા હોય ને ચા પીને જતા રહી પણ આનું હગું ના થાય. હા એટલે આનું હગું તમારા જેવા નહીં કરવા દેતા. અમે તો કોઈ દાડો આડો નહીં કોઈને પડ્યા. ના ગમતું હોય કોકનું હારું દાતું હોય એટલે તમારા જેવા ભોગો મારે. એટલે અને એ તમે બે મને નડો છો બાકી મફુકા કોઈ દાડો મને નડ્યા નહીં. તારે તારે હગું કરાવવું હોય ને તો ખાલી 10 દાડા હે ને હો સવારમાં પાવાનું રાખ. પાવાનું રાખ આ પહેરાઈ દેવું. એવું છે એમ? કાણી કશો વાંધો નહીં. બે હગું કરાવતા હોય તો આપણે રાજી જ છીએ. હા મારે છે ને સંબંધી ગણાય છે. જો હવે જેવું છે ખબર છે હા. તમે લેડીઝ વસ્તુ લાયા છો હા. આ શોપિંગ ની અંદર હા. એટલે મારે પહેરી વસ્તુ તમે પહેરી કાઢી. હા. તો સમજી જો ને એટલે ઓના વાદે ના ચડ નકર તારે જે ખાવા પીવે છે ને એવું છે ને એ બધું જતું રહે એમ. જપી જા. સારું સારું ક્યાં જો જ્યાં ક્યાં ગાજી એ તો એ બોલવા ના જ નહીં. નહીં આવે. ખેગાર ખેગાર ખેગાર
મોટા માથાડાને દવા જો તાણી સોર છે યાર એક નંબરનો તાણી હારું કર્યું એના હંગા તેનો ભત્રીજો નહીં ન કયા આ પહેરેલું છે ને એ ચોરી કરીને જતો રોજ ખબર ના પડો હા અને અંદર ના આવ્યો હોય ને કે પાકીટ બાકીટ આયા ઉપાડી દા હે હા એનો ભત્રીજો તો હારું કર્યું આવ્યો નહીં આ સોર છે કાકા ભત્રીજાના કાંડ એટલે જોઈ વિચારીને બોલજો મને હવે બોલતા આવડતું નહીં અમને તો હપુસું આવડતું નહીં હા અમાર તો મોઢામાં જીભ જ નહીં ઓએ તમને કહું હું મારી વાત સાંભળો તમે જે કર્યું એ સારું કર્યું છે પણ હાચવીને ખાય જજો પાવર ના કરો ઘણો એ તો એટલે ખાતે ના આવડ્યું હોત ને તો કરો તે નહીં તમને કહું હું હા એક મિનિટ આ લેટિન આ ના બધું બિલ બિલ મારા જોડે પડ્યા છે આઈ લઈ જાજો બધા મારા ઘેર પડ્યા છે ઓય બિલ બતાવજો ને કે પાછા એટલે પહેલી વખત તમે બિલ જોયા છે મારા ઘેર તો અમે શેતીના બિલ પડ્યા જ છે તમે તમારી જિંદગી પહેલી વખત બિલ જોયા છે એટલે આ એટલે ગમે તે વસ્તુ સોરો એટલે બિલ ઊંચે સોરી લ્યો તમે ગમ ઓફરો કે મારી વાત ગમે તારે અમારું બિલ આવ્યું પણ આ એટલે કેવું આવ્યું ડેન્જર જ આવ્યું ને શું કેવું હા હા તમે સારું કર્યું છે નકે લાઈટ બિલ ને ફોફા હતો મેં બધું જોયેલું છે હો ભાઈ માપમાં રહેજો આ એટલે લાઈટ બિલ નો ફોફત આ ઉભા તો બંકા ઉભા ઓય. પકડેલા બંકા ઉભા તો એટલે ભાઈ સપોર્ટ માં હતા કે ખોટા હા? તારી પછી લોકો હાડો શું કરશો હવે તમે શું કરશો હાડો કરશો દાદાગીરી કરશો તો યાર આયુ બોલવા જતું નહીં બોલશો મન એટલે એ શું કર્યું ફૂમટાઈને ને વાઘેને સપોર્ટ કરશો કે નહીં કરો તારા જેવા ચોર નહીં મોટા માથાડા હા હા ચોર કોણ છે એ બધાને ખબર છે પણ વાત જોઈ લો ખાલી મારો ખેગારનો ધમાકો થાય જ છે જોજો લે ખેગાર હવે બે જણા હું એ ખેગાર એક મિનિટ. ખેગાર ગળાની શોગન ખેગાર હમણાં બોલતો હોય ને તો ધમાકા જેવું જ બોલે યાર અમુક ટાઈમે તો શું બોલે નહીં સમજાતું નહીં અમે વિડિયો કમ્પ્લીટ થઈ તો કર્યો બોલ્યો ફીરથી લે બલ્લુ ભાઈ વાપરજો એટલે તો ખબર જ પડે એ ખેગારજી હમણાં હોય જવાબ આલો લે ગળામાં જ ખખડાટ જ નીકળે છે નવરો નકે આપણે ત્રણ જણા વધ્યા છે હવે નરવા ઓય આવે હમણાં તમે વિચારમાં પડશો આ બોલ છે ને કશું ખબર નહીં પડે ઘણી વાર તો એ લાબડી મુઢા સમજ્યા તમને કા સમજણ પડી એ, ખબર પડી ખબર પડી કોઈ હે ચોખ્ખું નહીં બોલો લાબડી મુઢા બોલ્યો ડાબડી મુઢા નહીં બોલ્યો ખબર પડે અમન શું છે લે તમારે કહેજો મને હા કઈ ના તમે મને બોલ બોલ કરો છો શું છે તમારે કહેજો મને એટલે લડવું છે તમારો એકડ એ, માર ખાવાની છે એ. પબ્લિક વચ્ચે એ એમ નહીં તમે ધંધો ચાલુ કર્યો છે કોઈ નવાઈ નહીં કરી ખબર અમે વેસા ને હાથોથી લડવાનું છોડી મેલ્યું છે એ કાગળિયેથી લડાતન કહું હું ક્યાં કાગળ ખોઈ જાય ને ખબર નહીં પડે જતો રહે તારી હેડ એટલે ઓએ હાથાથી લડવાની તમારી તાકાત નહીં લ્યા અલ્લા રાતો ઊંઝો હશે ને તારું ઘર તન નહીં જડે અને આ ચોકડ ઊંઝો હશે ને એની જગ્યા તન નહીં જડે તને કહું હું એ તમારા કોમ નહીં સોનામાના ઘર ભેગા થઈ જજો એવું એમ શું છે લે બાસ્કુ બાસ્કુની તો તમને વાત જ હું કરું બાસ્કુજીનો બખાડો ના 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 એક મિનિટ પેલી થોડું કહું શું? પેલું કહી દઉં હવે તમારે કોળિયાથી મૂઢે ખોલેલો છે એ બંધ રાખજો ને કે મજા નહીં આવે હો આ બાસ્કુ છે પછી હવે કોની વાત કરું અરે ને વિડીયોમાં સાદુ બોલતા નહીં પણ અમુક ટાઈમે બોલે તો યાર એક્ટિંગમાં મગજના તાર ખેંચી દો કે ખરેખર વાતે બે મિલું એમણો એવું બોલે છે દોઢું તમને હાથ કે હાથ તમારા તાર તો અમે ખેંચાઈ ગયેલા છે અમને ખબર છે એ બરાબર? નહીં બાસ્કુજીનું રિયલ તમને કહી દઉં રિયલ બાસ્કુજીને રિયલમાં વિડીયોમાં દોઢું બોલવા તો છે અને અમે દોઢું બોલવા તો હોય ને શું કેવું હા એ તો જોવ જ છે ને. તાણી પછી એટલે તમે સીધી રીતે બોલજો ને કે પબ્લિકમાં દોડતા નહીં આવડે હો એટલે તું બેહીતા જ યાર હતા હા એટલે મારા હોમાં તો પડતા જ નહીં ને મજા નહીં આવે હા એટલે તું વિડીયોમાં છે ને શરૂઆતમાં ડોન થઈને આવ્યો તો પછી તો આ દાડાવથી અમારી મારે જ ગાધી હતી તને કહું હું એમ નહીં અરે નહીં પેલું મેલા પિક્ચર નું મેલા ગુજ્જર હોય કોણ હોય યાર હા ગુજર ગુંડો ગુજ્જર એટલે ગુજ્જરીઓની ભીડમાં વાર કરતો હોય મેલા કબ લગેગા મેલા એટલે આ ભીડ જોઈ છે ને એટલે દાદાગીરી કરાવો પાછું ને કે આટલી ઘણા ગોળમાં તો થાપાયું હતું અને બરોબરનું પબ્લિક જોઈને પાવર વધ્યો એ તો તાર મોકો જોઈને ચોકો મારવો પડે જો છે ને બોલવાનું આવું છે જ મને એ તાર પોણા બોલાવી હવે ભણા એ ભણા અત્યારે તમે તો દોરો ને વેટે ને બધું
ચોરી આવતા રહ્યા લાગો છો મહાનું લઈને આવતા રહ્યા મહાનું. મારા આવા નહીં આબુ તારા જોડે માં ચમ તો આવડું મોટું આયોજન કર્યું કઈને હું ચેડે બેહી રહ્યો આ ટીકડા તે મને બોલાયો એમ ના કહેવાય ઓય કઈ તો તારે મહાજી કેવો હોય તમે કઈને વેગણા એટલે નાટક કરો આ દારૂડિયું કઈને નાટક કરે તું એ ઉભું નાટક કરી યાર નાટક નહીં કરતા બકા તું કોનું હોય તો તારા ઘેર. એ મારા વાઘા. જોડે તો બોલતું જ નહીં. વાઘા ઓય. એ વાઘા એટલે મને બીક લાગે તમારી આટલી પબ્લિક તો છોકરું મારી જાય ને તો આબરૂ જાય તારી તું જતો રે છોટો યાર આ બધા મારા મોમાં છે ઓય શું કહેવાય મોમાં છે મોમાં આય હુકા બધા મોમાં લે ઓ મુર્ગા એમ ના કહેવાય ત્યાં ગમે અમારું હોય કે તમારું નહીં એવું ઓવ જ ના બિચારા મહા કહેતો તો નવો મોમાં. મોમન માન બધું ભેડું યાદ હોય તો માં હે જઉં હું તાન ચોકે જાવું બકા ઘેર ખાવું હોય ભૂખ લાગી ગરમી લાગે બહુ બધું કાઢતો તાર્યું એ તારે મહાન હતું હે એટલે ઘરની દુકાન આ તો અમારી એટલે રોડ કાલામાં ભરી લ્યો કરતી નહીં. ભાગ છે મારો મોય. એટલે આર્મી માં જાતે નહીં પહેર્યું તાણી મારા કાકાએ જોડે રહીને પહેરાયું હોય ઓય તારી મોટા માથાડો આઢું જબરજસ્ત કરી લેવાના તો ઈયન પૂછી જોજો તમે એ તો કશો હતો ને મોય તો છે ને બિલમાં વસૂલ કરી દે એમ હમણાં અમે અભોન બે બચત કરવાની આંકડ્યા હતા અને અમે વિચાર્યું કે અમારા ભાનો પગાર આવે ને હરીફાઈ ડાયરેક્ટ કાઢી દ્યો. ખાલી ઇમરજન્સી જરૂર પડશે તો પૈસા લે હ. પણ ખરેખર સમય સંજોગ એવા બન્યા ને એટલે કલાકે અમારે ઇમરજન્સી આપવા માંડી. એટલે છેલ્લે હરી હતો ને હરી કંટાળી 4000 વધ્યા તે નહીં આલી ગયો કે આવી રીત બચત ના થાય. હવે આપણે દેલવાડા ગામના રણજીતસિંહ બોલાવશો ઘડી વાર ગોય બરાબર એટલે એકલું એક ચાલુ ના રહે એમ બરાબર બદલાતું રહે તો સારું લાગે એમ કહીએ મિત્રો વાહ ભાઈ વાહ લોકેશન તો જુઓ આ ગુરુદેવ બાકી દુનિયાનું લોકેશન હો ભાઈ આ જુઓ છે ને બાકી એક નંબર મિત્રો શંકરની મૂર્તિ બતાવો મહાદેવ બતાવવા મહાકાલી મહાકાલી શંકરનો કોઠીઓ જુઓ મિત્રો મૂર્તિ બતાવો મોટી મૂર્તિ જોવો છો તો હા છે ને બાકી શંકર શિવ શંકર મહાદેવ મોટી છે ને બાકી હર હર મહાદેવ